નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। હર્ષદ પંથકના ગાંધવી ગામ નજીક એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત। બાઇકમાં સવાર બે યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા। ભૂત ગામના પાટિયા નજીક ઇકો કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત। કારમાં સવાર 6 લોકોને ઈજા પહોંચતા સારવારમાં પોરબંદર લવાયા। ઉપલેટામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા તંગદિલીનો માહોલ। 150થી વધુ લોકો સામે પોલીસનો રાયોટિંગ સહિતની કાર્યવાહી। પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવા મામલે ત્રીજો શખ્સ પણ ઝડપાયો। આરોપી વિદેશ રફુ ચક્કર થાય તે પહેલા પોલીસને હાથ લાગ્યો। હર્ષદ પંથકના ગાંધવી ગામ નજીક એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર બે યુવાનને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના રાણા વરવાડા ગામે રહેતા અભિષેક જયેન્દ્ર બહાર રામપ્રસાદ અને અલ્પેશ ગોવિંદભાઈ ચાંદપા નામના બે યુવાનો બાઇક લઈને દ્વારકા ગયા હતા અને પરત ઘરે આવતા હતા ત્યારે ગાંધવી ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બાઇકમાં સવાર બંને યુવકને ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલ બંને યુવાનોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજકોટ નેશનલ હાઈવે પર ભૂત ગામના પાટિયા નજીક ઇકો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 6 શખ્સોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ખાકચોક વિસ્તારમાં રહેતા જય હરીશ મકવાણા, પ્રશાંત હરીશ મકવાણા, હરીશભાઈ કાનજીભાઈ મકવાણા, જયદીપ હરીશભાઈ મકવાણા અને ગોસ્વામી સંતોષ એક પરિવારના સભ્યો ધાર્મિક કાર્ય માટે ઇકો કાર મારફતે પોરબંદરથી ગોંડલ જતા હતા ત્યારે ભુજના પાટિયા નજીક આ ઇકો કાર આડે ભૂંડ ઉતરતા ઇકો કાર પલટી મારી ગઈ હતી। આ ઘટનામાં ઇકો કારમાં સવાર 6 સભ્યોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મિલપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ વૃદ્ધ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના મિલપરા વિસ્તારમાં રહેતી જયાદેવી રામસેવક નામની વૃદ્ધ મહિલા બીપી સહિતની બીમારીથી પીડાતા હતા ત્યારે આ બીમારીથી કંટાળી તેમના ઘરે રૂમમાં ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો। આ ઘટના બાદ વૃદ્ધ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વરવાડા ગામે રહેતા એક યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ આ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના વરવાડા ગામે રહેતા રમેશભાઈ અર્જનભાઈ ખરા નામના યુવાને કોઈ કારણોસર પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો। આ ઘટનામાં યુવાનનું મોત થયું હતું ત્યારે આ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોરબંદરમાં યોગ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ શિબિરમાં જોડાવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ લોકોને અપીલ કરી છે। તાજેતરમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્યાલયની મુલાકાત કરી હતી। સાથે યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિષપાલજી સાથે યોગ સંવાદ કર્યો હતો। આ સાથે ધ્રાંગધા વિસ્તારમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે પોરબંદરમાં આગામી તારીખ 8/5ના રોજ બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી શાંતિપરની હરિમંદિર ખાતે યોજાનાર યોગ સંવાદ તેમજ તારીખ
9/5ના રોજ સવારે 5:30 થી 7:30 સુધી શિબિર માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની યોગ અને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને આ યોગના દરેક કાર્યક્રમમાં જોડાઈ વધુમાં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મેદસ્વીતા મુક્ત બનાવવાનો સંકલ્પ આપેલો છે અને જો દેશને મેદસ્વીતા મુક્ત બનાવવો હશે તો એની શરૂઆત આપણાથી જ કરવી પડશે અને મેદસ્વીતા દૂર કરવા માટેનો સૌથી સહેલો ઉપાય છે યોગને જીવનનો એક ભાગ બનાવવાનો. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર ખાતે તારીખ 8મી અને ગુરુવારે હરિમંદિર ખાતે બપોરના 3:30 થી 7 વાગ્યા સુધી યોગ શોભાતનો કાર્યક્રમ રાખેલો છે અને તારીખ 9મી અને શુક્રવારે ચોપાટી મેદાનના જે હાથી ગ્રાઉન્ડ છે ત્યાં સવારના 5:30 થી 7:30 સુધી યોગ શિબિર રાખેલી છે. તો આ બંને કાર્યક્રમમાં જોડાવા માટે મેં રજીસ્ટ્રેશન કરાવેલું છે. તો આપ સૌ પણ આ દિવસોનું રજીસ્ટ્રેશન કરાવી ₹50નો શુલ્ક ભરીને આપ જોડાઓ અને આપણા જીવનને યોગમય બનાવીને આપણે મેદસ્વીતા મુક્ત બનવાની સાથે દેશને પણ તંદુરસ્ત બનાવીએ, મેદસ્વીતા મુક્ત બનાવીએ અને આપણા જીવનની અંદર યોગ છે એ જીવનનો ભાગ બની રહે એ માટે રજીસ્ટ્રેશન કરાવો, જોડાવો. એ માટે હું આપ સૌને પણ હાર્દિક અપીલ કરું છું. આ સાથે જ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોરબંદરની કર્મઠ યોગ ટીમના પ્રયાસની પ્રશંસા કરી આગામી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પોરબંદરમાં જિલ્લાના કોઓર્ડિનેટ કેતન કોટિયાએ સમગ્ર પોરબંદરની યોગ બોર્ડની ટીમ વતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને નિમંત્રણ પાઠવી રજીસ્ટ્રેશન કરાવી પ્રચારનો શુભારંભ કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ ખાતે આવેલ નોબેલ યુનિવર્સિટીમાં ચાલી રહેલો BBAનો કોર્સ આજના યુવાનો માટે એક ઉત્તમ અને બહુમુખી વિકલ્પ બની રહ્યો છે. બિઝનેસ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે કરિયર બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ શ્રેષ્ઠ કોર્સ માનવામાં આવે છે. BBA એટલે બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ધોરણ 12 પછી બિઝનેસ અને મેનેજમેન્ટ ફિલ્ડનો બેસ્ટ કોર્સ એટલે BBA. જો તમે તમારો ફેમિલી બિઝનેસ આગળ વધારવા માંગો છો, કોર્પોરેટ અને મલ્ટીનેશનલ કંપનીમાં સારા પેકેજ સાથે જોબ મેળવવા માંગો છો અથવા પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છો છો તો BBA કોર્સ એ તમારા માટે બેસ્ટ ચોઇસ છે. BBA કોર્સમાં પ્રેક્ટિકલ નોલેજનો ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલા માટે જ સ્ટડીઝની સાથે સાથે ઇન્ટર્નશિપ, ઓન ધ જોબ ટ્રેનિંગ, પ્રોજેક્ટ વર્ક, કેસ સ્ટડી, પ્રેઝન્ટેશન, એકેડેમિક ટૂર અને ઇન્ડસ્ટ્રી વિઝિટ પણ કરાવવામાં આવે છે, જેનાથી જોબ મળવાના ચાન્સીસ વધી જાય છે. જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં BBA વિથ પ્લેસમેન્ટ કોર્સ ચાલે છે, જ્યાં વિદ્યાર્થીઓને કોલેજના કેમ્પસમાંથી જ જોબ મળી જાય છે. જો તમે પણ BBA વિથ પ્લેસમેન્ટ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છો છો તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લીમડાના મોર અને લીમડાના રસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે તેવું પોરબંદર પંથકના આયુર્વેદના નિષ્ણાંત લોકો જણાવી રહ્યા છે. લીમડો ઔષધિમાં ઉત્તમ છે તેમ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. ઉનાળામાં લીમડાનું સેવન કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે છે. વસંત ઋતુમાં લીમડાના ઝાડ ઉપર મોર આવે છે. આયુર્વેદના મત પ્રમાણે આ મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે, ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે. લીમડાને આ સિઝનમાં કુમળા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે, જેને મોર પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું નાખીને પીવે છે. એનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથે દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે. લીમડો એસિડિટીને જડમૂળથી નાબૂદ કરનાર ઔષધિ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાના પાન અને નમકનું મિશ્રણ ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઋતુમાં લીમડાના ફૂલનો રસ પીવો જોઈએ, જે શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે. સાથે સાથે ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો હોય તેની સામે પણ રક્ષણ આપે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ઉપલેટાના વતની એક યુવાન આર્મીમાં 17 વર્ષની સર્વિસ પૂર્ણ થતાં વતન પરત ફર્યા હતા ત્યારે ઉપલેટા માજી સૈનિક મંડળ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપલેટાના ભરતભાઈ આજે 17 વર્ષની આર્મીની નોકરી પૂર્ણ કરી પરત ફરતા ઉપલેટામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરતભાઈના જણાવ્યા પ્રમાણે તે અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી ચૂક્યા છે, જેમાં પંજાબ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આસામ નોકરી કરે છે અને હાલ નોકરી પૂર્ણ કરી અને ઉપલેટામાં ફર્યા છે ત્યારે માજી સૈનિક મંડળે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જય હિન્દ, જય ભારત. મારું નામ હું ભરત મેનામણભાઈ. હું ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષ નોકરી કરીને આવ્યો અલગ અલગ સ્ટેટમાં, જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, આસામ, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ડ્યુટી સેનાના તરફથી મળી મેં નિભાવી અને અલગ અલગ સ્ટેટના માણસો હારે ડ્યુટી કરવાનો મોકો મળ્યો. મને એમાં બહુ જ પ્રોત્સાહન મળ્યું અને બહુ જ જાણવાનું મળ્યું અને 17 વર્ષ નોકરી કરીને હું આવ્યો. એમાં ઉપલેટા માજી સૈનિકે મારું સ્વાગત કર્યું અને ઓફિસેથી મારું સન્માન કર્યું ઘર સુધી. એમાં મને બહુ આનંદ મળ્યો. ગામ લોકોએ મને બહુ જ પ્રોત્સાહન કર્યું, એનો હું ખૂબ ખૂબ આભારી માનું છું. જય હિન્દ, જય ભારત. ઉપલેટા માજી સૈનિક મંડળની ઓફિસથી ઘર સુધી બેન્ડવાજા સાથે નિવૃત્ત આર્મી મેન ભરતભાઈનું સામૈયું કહેવામાં આવ્યું હતું અને ઉપલેટાની જનતા દ્વારા હારતોરા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સરફરાઝ કોરી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના ચોપાટી પાર્કિંગમાં આવેલ પાણીના પરબમાં પીવાના પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે આ પરબમાં પીવાના પાણી ન હોવાથી અહીં આવતા પ્રવાસીઓ અને શહેરીજનોને પૈસા ખર્ચ કરી પીવાનું પાણી લેવાની ફરજ પડે છે. પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે. આ ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પાર્કિંગમાં પીવાના પાણીનું પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ આ પરબમાં ભર ઉનાળે પાણીની અછત હોવાથી ચોપાટી ખાતે ફરવા આવતા પ્રવાસીઓ અને શહેરીજનોને પીવાનું પાણી પૈસા ખર્ચ કરીને લેવું પડે છે ત્યારે પરબમાં તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને સૂચિત નિવારણ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે પોરબંદરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ તારીખ 22 મે 2025ના ગુરુવારના રોજ સવારે 11 કલાકે યોજાશે. ઉપલેટામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે તંગદિલી અને ઘર્ષણ સર્જાયું હતું. સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સર્જાયેલા આ ઘર્ષણમાં એક યુવાનને મારવાની ઘટના બની હતી, જેમાં પોલીસે 150થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપલેટામાં સામાન્ય બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં મોબાઈલમાં અપશબ્દો બોલવા જેવી બાબતોને લઈને કોમવાદ જેવું વાતાવરણ ઊભું થતાં શહેરમાં તંગદિલીનો માહોલ બની ગયો હતો. ત્યારે એક યુવાનને ગોંધી રાખી ઢોર મારવામાં આવતા પગમાં ફ્રેક્ચર થયું હતું. બાદમાં કેટલાક લોકોએ પોલીસ મથકને બાનમાં લીધું હતું ત્યારે પોલીસે પણ કડક હાથે કામગીરી કરી હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આરોપીઓ પર રાયોટિંગ સહિતના ગુના દાખલ કરી 150થી વધુ લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. સરફરાઝ કોરી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે 3 લોકોનું અપહરણ કરી ગોંધી રાખવા મામલે હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ મામલે વધુ એક આરોપી વિદેશ નાસી જાય તે પહેલા મુંબઈ એરપોર્ટ નજીકથી ઝડપાયો છે. મૂળ કુચડી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને તેના પિતા, ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ ₹70 લાખની લેતી દેતી બાબતે તેના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી વિડીયો વાયરલ કર્યો હતો અને પોલીસની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હિરલબા
હિરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારે કોર્ટે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ બનાવમાં સંડોવાયેલ વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલ હોટલમાંથી ઝડપી લીધો છે. તે તારીખ 7ના રોજ નાસી જવાનો હતો. તે પૂર્વે જ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. વિજયને આજે રવિવારે પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડની પણ તજવીજ હાથ ધરાઈ હતી. ગુનાને લગતા તમામ પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે, જેમાં ભોગ બનનારના સહીવાળા કોરા ચેક, પ્રોમિસરી નોટ, તેના પ્લોટના દસ્તાવેજ, અપહરણમાં વપરાયેલી કાર પણ કબજે કરાઈ છે. ઉપરાંત અપહરણ થયું તે સમયગાળાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. ઉપરાંત હિરલબા અને હિતેશના વોટ્સએપ ચેટ પણ મળી આવ્યા છે, જેમાં તેઓ પૈસાની ઉઘરાણી કરતા હોય તેવું સામે આવ્યું છે. પુરાવા એકત્રિત થવાથી કેસ વધુ મજબૂત બન્યો છે. મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થયું હોવાથી આઈટી વિભાગ સહિત લગતા વિભાગને પણ જાણ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પોલીસ મથકમાં વર્ષ 2015માં પોક્સો એક્ટ મુજબના એક ગુનો નોંધાયો હતો, જે ગુનાના આરોપી પ્રદીપ લાલચંદ મહેરા નામનો બિહારનો શખ્સ છેલ્લા 10 વર્ષથી ફરાર હતો. ત્યારે પોરબંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ શખ્સને પોલીસે ટેરી ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો. પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના મામલે એક તરફ ત્રીજો આરોપી મુંબઈથી ઝડપાયો છે, તો બીજી તરફ પોલીસે હિરલબા સાથે ઝડપાયેલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોરબંદરમાં એક પરિવારના સભ્યોના અપહરણ અને ગોંધી રાખવા મામલે પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓડેદરાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તો બીજી તરફ સુરજ પેલેસે બંગલામાં 2022માં કોઈ વ્યક્તિને મારવામાં આવતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. એ સિવાય કર્ણાટકમાં થયેલ કરોડોના સાયબર ક્રાઇમમાં પણ કેટલીક રકમ પોરબંદરના કેટલાક શ્રમિક અને સામાન્ય વર્ગના લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી, જે મામલે પણ પગેરું પોરબંદર સુધી પહોંચ્યું છે. તેમાં પણ હિરલબાનું નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. શનિવારે મોડી સાંજે આરોપી હિતેશને લઈને હિરલબાના બંગલે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસે કર્યું હતું, જેમાં 3 લોકોનું અપહરણ કરી ક્યાં ગોંધી રખાયા હતા તે સહિતની વિગતો પોલીસે મેળવી છે. હજુ પણ આ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવું ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સરકારી કર્મચારી સોસાયટીમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 3 મહિલા સહિત 4 જુગારીઓને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકમાં પારાવાડા ગામથી મોરાણા ગામ તરફ જતા રસ્તે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મેરુ પુંજા ચાંચિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. હર્ષદ પંથકના ગાંધવી ગામ નજીક એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત. બાઇકમાં સવાર 2 યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા. પોત ગામના પાટિયા નજીક ઇકો કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર 6 લોકોને ઈજા પહોંચતા સારવારમાં પોરબંદર લવાયા. ઉપલેટામાં મોડી રાત્રે 2 જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા તંગદિલીનો માહોલ. 150થી વધુ લોકો સામે પોલીસનો રાયોટિંગ સહિતની કાર્યવાહી. પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવા મામલે ત્રીજો શખ્સ પણ ઝડપાયો. આરોપી વિદેશ રફુ ચક્કર થાય તે પહેલા પોલીસને હાથ લાગ્યો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.